સુરતમાં ડેમોલિશનની કામગીરી પર મનપા અધિકારીએ મોટો ખુલાસો કર્યો। સિંગણપુરમાં થયેલી ડેમોલિશનની પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ અનુસાર અને રૂટીન હોવાનો અધિકારીએ દાવો કર્યો છે। બાજુના રહીશ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મનપા દ્વારા નિયમ મુજબ નોટિસ આપવા છતાં સમય મર્યાદામાં દબાણ ન હટાવવામાં આવતા ડેમોલિશન કરાયું। ભાજપના નેતાના દબાણ હેઠળ કે પછી કોઈ ટાર્ગેટ કરીને કામગીરી કરાઈ હોવાના આક્ષેપોને અધિકારીએ પાયાવિહોણા ગણાવ્યા। જો કોઈ દબાણ કે રાજકીય પ્રેશર હોત તો ડિમોલિશનની કામગીરી શક્ય જ ન બની હોત। નાસિર નગરમાં થયેલી ડિમોલિશનની કામગીરી અંગે તપાસ સમિતિએ ઊંડાણપૂર્વકની તપાસ કરી છે। હવે જો આમાં ઇરાદાપૂર્વક કશું હોતું નથી। સામાન્યત જેમ એમણે ફરિયાદ કરી છે એ મુજબ જ એમની પર ફરિયાદ થઈ છે અને એના કારણે જ આપણે એમને લીગલ વેમાં જે ચકાસણી કરી અને નોટિસ આપવામાં આવેલ છે। એટલે એવું કંઈ વસ્તુ છે નથી કે ભાઈ એમને ટાર્ગેટ કરીને નોટિસ આપવામાં આવેલ છે। એ બી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ આપવામાં આવેલ છે। નાસિરનગરની તપાસ કમિટીમાં હું એક સભ્ય તરીકે છું। નાસિરનગરમાં જે તપાસ કમિટી જે છે એની એક મિટિંગ થઈ ગઈ છે અને એમાં ટોટલ જે પણ કાર્યવાહી થઈ છે એના તમામ વિગતો માગવામાં આવેલ છે તપાસ કમિટી દ્વારા। તે તપાસ કમિટી દ્વારા જે બી સમયમર્યાદામાં વિગતો માગવામાં આવેલ છે વિગતો આવ્યા બાદ જ તપાસ કમિટી યોગ્ય રીતે તપાસ કરી અને આગળ પ્રોસેસ કરશે। નિયમ મુજબ નોટિસ આપી છતાં સમય મર્યાદામાં દબાણ ન હટતા ડિમોલિશન તેવી વાત સામે આવી છે। ડિમોલિશનની કામગીરી પર મનપા અધિકારીનો મોટો ખુલાસો સામે આવ્યો છે। સિંગણપુરમાં ડિમોલિશન સંપૂર્ણપણે નિયમ અનુસાર કરવામાં આવ્યું છે તેવું પણ સાથે કહેવામાં આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય નેતાની મિલકતનો વિવાદ, ગેરકાયદે બાંધકામ તોડ્યાના 2 કલાકમાં જ પતરા પરત કર્યા। ત્યારે ડિમોલિશનના 2 દિવસ બાદ ફરિયાદીને વળતી નોટિસ ફટકારી। પહેલાના અને પછીના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ટીવી સ્ક્રીન પર, જેમાં પહેલા ઉઠાંતરી કરવામાં આવી અને ત્યારબાદ પતરા પરત કરવામાં આવ્યા છે। સુરત મનપાએ ભાજપ નેતા સામે હથિયાર હેઠા મૂક્યા હોય તેવું પણ લાગ્યું છે।